દેશના સંસદમાં નારી શક્તિ વંદન કાયદા પર ઐતિહાસિક ચર્ચા થવાની છે। અધિનિયમ અંતર્ગત લોકસભા અને રાજ્યોની વિધાનસભાઓમાં મહિલાઓ માટે 33% એટલે કે 1/3 બેઠકો અનામત રાખવાની ઐતિહાસિક જોગવાઈ કરવામાં આવી છે। વિકસિત ભારત માટે રાષ્ટ્રની પ્રતિબદ્ધતા પ્રાપ્ત કરવા માટે મહિલાઓ તેમની સંપૂર્ણ ક્ષમતા અને સંપૂર્ણ ભાગીદારી સાથે આ યાત્રામાં જોડાય તે જરૂરી છે। આદરણીય વડાપ્રધાનશ્રીએ શક્તિ ઉપાસનાની એ વિરાસતને વર્તમાન સમયમાં વિકાસ સાથે જોડીને નારી સશક્તિકરણના અનેક પગલાઓ અને નિર્ણયો લીધા છે। દેશની સંસદ અને વિધાનસભાઓમાં દાયકાઓથી મહિલા અનામત માત્ર ચર્ચાને જોગે રહી છે, પરંતુ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશની મહિલાઓને આપેલું વચન પાળ્યું છે। ભાઈઓ હોય કે બહેનો હોય, એક એવો દિવસ 16, 17, 18 કે દેશને નવા મોડ અને નવી ઉર્જા પ્રાપ્ત કરવા માટે લઈ જઈ રહ્યા છે, ત્યારે ખૂબ નિષ્ણાંતોએ આની ઉપર મંથન કર્યું છે, ચર્ચાઓ કરી છે અને દરેક પહેલુને ધ્યાનમાં રાખીને આ નિર્ણય થવાનો છે। ચર્ચા માટે ઓપન છે।